હેલો ગાઈસ, હર હર મહાદેવ. તો ફાઇનલી આજે લગ્ન છે ને આજે વરસાદ પણ ઓછો છે, પણ અમે લોકો જઈએ છીએ ત્યાં રસ્તામાં થોડો થોડો વરસાદ પડે છે ને અમે લોકો મંદિરે પહોંચી ગયા છે, પણ અહીંયા ગાડી વાદળ ખુલ્લા છે, અહીંયા વરસાદ નથી અને અમે લોકો રાહ જોઈએ છે. વરરાજાની ગાડી હજુ આવી નથી એટલે અમે લોકો બહાર રાહ જોઈએ છે એની, અને પીહુ મંદિરમાં જવાનું કહે છે. તો ફાઇનલી જો વરરાજા આવી ગયા છે અને સાસુમાં પણ વરરાજાને લેવા આવી ગયા છે. તો હવે અમે લોકો જઈએ છીએ મંદિરમાં, અને મંદિરમાં આ રાધા કૃષ્ણનું મંદિર છે વેશુમાં. તો જો અહીંયા બધું સેટઅપ બધું રેડી થઈ ગયું છે. વરરાજા પણ ખુરશી પર બેસી ગયા છે. તો હવે વિધિ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે વિધિ, ને પીયુબેનને જુએ છે મોબાઈલ, અને પછી આવી ગયું વેલકમ જ્યુસ, એટલે પીયુબેનના મોબાઈલ સાઈડ પર મૂકી દીધો. તો ને પીયુને આ બધું તો ઓલરેડી નાના પોયરાને બહુ જ ભાવે બધું. તો વેલકમ જ્યુસ મસ્ત હતું. તો પીયુએ બધા સાથે ચેસ કર્યું, મમ્મા સાથે, માસી સાથે, મામા સાથે ચેસ કરીને પીયુએ જ્યુસ પી લીધું, ને તો 2 ગ્લાસ પી લીધા. જ્યુસ સારું હતું. એટલે પછી આવી ગયું સ્ટાર્ટર. તો સ્ટાર્ટર બી પીયુબેને તો મસ્ત રીતે 2-3 ખાઈ ગઈ, કારણ કે બરાબર ભૂખ લાગેલી હતી. એટલે સ્ટાર્ટર પર પીયુએ ખાઈ લીધું તીખું તીખું. પછી હવે દુલ્હનની વેલકમ એન્ટ્રી થાય છે. તો જો દુલ્હન આવે છે. તો જાનના ખાલી 40-50 60-70 જ માણસ છે, ને અમે લોકો જઈએ છીએ હવે મંદિરમાં. તો અહીંયા રાધા કૃષ્ણના મંદિરમાં છે, રાધા કૃષ્ણની જે આરતી થાય છે. તો અમે લોકો એ આરતીમાં આવ્યા છે. પછી અમે લોકો પહોંચી ગયા પાછા મંડપ પાસે, અને તાંગાળી હવે વર કન્યા લોકો હાર પહેરાવે છે. પછી તાંગાળી હવે એ લોકો ફોટોશૂટ કરે છે. જો કેવા લાગે છે આ કપલ. પછી એ બધું પત્યું એટલે પછી ચાલુ થઈ ગયા ફેરા. તો ફોટોગ્રાફર તો બરાબર અમારા ફોટા પાડ્યા, અને તો ને ફેરા પણ સ્ટાર્ટ થઈ ગયા છે. અને આ લોકોની કંઈક વિધિ જ અલગ હતી કે ફેરા ફરતા ફરતા ભાઈ લોકો કંઈ લોકોને કંઈ હાથમાં આપે, ચાંદીની વસ્તુ આપે છે. કોઈ કાનો આપ્યો તો કોઈ ગાય આપી, અને પછી ફોટોગ્રાફર તો પછી છેલ્લે પાછા ફ્લાવર ઉચકાવીને ફોટા પર એમાં લખાવ્યા ફોટા પાડવા માટે, અને સિંદૂર પુરાય છે, અને વચ્ચે ઊભા રહી ગયા ફોટોગ્રાફર. પછી અમે લોકો લગ્ન થઈ ગયા ને પછી પાછા અંબાજીના એક તો અંબા માતાનું બી મંદિર છે. તો તાંગાળી લોકોને બ્રાઇડલ લોકોને નવા કપલોને નવા વધુને એ લોકોને આરતી કરવાની અંબા માતાની. આરતી પતાવીને પછી અમે લોકો આવી ગયા જમવા માટે, ને વાગી ગયેલા હતા 8 જેવા વાગી ગયેલા હતા, અને અમે લોકો લગ્ન પતી ગયા. પછી હવે થાય છે વિદાયગીરી. તો જો બ્રાઇડલે વરરાજાની ગાડી પણ એક થઈ ગઈ, ને અમે લોકો આવી ગયા છે ઘરે, અને એ લોકોનું પણ ઘરે વેલકમ થઈ ગયું. હવે અંદર એન્ટ્રી કરે છે, પણ બેન માંગે છે નેક ઘરમાં આવવા માટે. તો એની મગજમારી થાય છે. જો ભાભીએ પૈસા આપી દીધા છે. પછી ઘરમાં એન્ટ્રી કરી, ચોખા ઢોળ્યા, પછી કંકુના પગલાં પડ્યા. સમયની સાથે બધું નવું નવું આવે છે. આ તો આવું તો મારા ટાઈમે નહીં હતું. મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. તે ટાઈમે નહીં હતું. તો હવે બધું નવું નવું આવે છે. પછી અંદર ઘરમાં એન્ટ્રી કરીને પછી ખરા અમારે જે ગોદરેજ માનેલો ત્યાં ગોદરેજને પગે લાગીને પછી એ લોકો આ વીંટી શોધવાની રસમ કરી. તો ફાઇનલી આજે લોકોના લગ્ન થઈ ગયા છે. તો મારા લગ્નના બ્લોગ તમને કેવા લાગ્યા એવી તો કોમેન્ટ કરજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો.